નમસ્તે મિત્રો, બરાબર છે? મજામાં ને તમે બધાય? તો આજે આપણે ઘડિયાળનો એક નવો ટોપિક લઈને આવ્યા છે, બરાબર છે? આગળ આપણે 3 ભાગ જોયા, બરાબર છે? એમાં પહેલો ભાગ જોયો આપણે કે અરીસામાં સમય, પછી પાણીમાં સમય અને કાંટાઓની સ્થિતિ, બરાબર છે? આજે આપણે એક નવો ભાગ લઈને આવ્યા છે, એ છે કાટખૂણો, એટલે કે સમય પરથી ખૂણો શોધવાનો, બરાબર છે? તો જોઈએ મિત્રો, આખો ઘડિયાળની આપણે વાત કરીએ તો ઘડિયાળમાં જુઓ, જેમ આપણે આખું એક રાઉન્ડ ફરીએ છીએ, બરાબર છે, ત્યારે કેટલો ખૂણો પૂરો થાય છે? 360 જેટલો, બરાબર છે? આને અડધું કરી નાખવું, બરાબર છે? તો અડધાની વાત કરીએ તો ઉપરનું 180 જેટલો ખૂણો બને, બરાબર છે, અને નીચેનો 180, અને ટોટલ આપણે કેટલો બનશે? 360. હજુ એક બીજો ભાગ કરવો, ઊભો ભાગ કરીએ, બરાબર છે? તો આમાં શું થશે કે આ 90નો, બરાબર છે, આ પણ 90નો ભાગ, આ 90નો ભાગ, બરાબર છે ને, આ 90નો ભાગ, એટલે કે 360ના આપણે 4 ભાગ કરીશું તો આપણને સરખા 90 4 ભાગ મળશે, બરાબર છે? તો અહીંયા 90નો ભાગ, અહીંયા 90નો ભાગ, અહીંયા 90નો ભાગ અને અહીંયા 90નો ભાગ, બરાબર છે? તો હવે ધ્યાન રાખો મિત્રો કે તમને કોઈ સમય ગયો, ધારો કે ઘડિયાળ પરથી પૂછે કે જ્યારે 3 વાગ્યા હોય, બરાબર છે, એટલે કે પૂર્ણ સમય આપ્યો છે આપણને, બરાબર છે? પૂર્ણ સમય 3 વાગ્યા હોય ત્યારે એનો ખૂણો કેટલો બને? 2 કાંટા હોય, એટલે કે કલાક કાંટો અને મિનિટ કાંટા, પછી ખૂણો કેટલો બને? આમ જુઓ તો 3 વાગ્યા હોય ત્યારે તમને ખબર છે કેટલો ખૂણો બનશે? અહીંયા એલ પડે છે, બરાબર છે? 360ના 4 ભાગ થશે, એટલે કે આટલો ખૂણો કેટલો થશે? 90નો થશે, બરાબર છે? પરંતુ અહીંયા એવું કીધું હોય કે 2 વાગે, એવું કીધું હોય 2 વાગે પૂર્ણ સમયમાં એનો ખૂણો કેટલો બનશે? 3 વાગ્યાનો ખૂણો કેટલો બન્યો? 90. 2 વાગે ખૂણો પૂછે તો યાદ રાખવાનું, અહીંયા આપણે 360ના 4 ભાગ કર્યા તો 90 થયા. આ 90ના આપણે જો ધ્યાન રાખો, અહીંયા આ 1, આ 2 અને 3 ભાગ કરવાના. 90ના 3 ભાગ કરીશું અને તમને મળશે 30°. એટલે કે કોઈ પણ, બરાબર છે, 1 વાગ્યો હોય કે પછી 2 વાગ્યો હોય કે પછી 1 વાગ્યો હોય, 2 વાગ્યો, 3 વાગ્યો હોય, બરાબર છે? 2 વાગે પૂછે તો આપણા ભાગ કેટલા થયા? 90ના. આ 30°, આ પણ 30° અને આ 30°, બરાબર છે? 2 તમારે જે અંક છે, 2 અંક વચ્ચે કેટલો ખૂણો બનતો હોય છે? 30°નો બનાવે છે. એટલે કે 2 વાગે ખૂણો પૂછ્યો હોય તો ધ્યાન રાખવાનું, બરાબર છે, કે આ 2 કલાક કાંટો તમારો અહીંયા હશે, મિનિટ કાંટો અહીંયા હશે. હવે જુઓ કેટલા 30ના આપણે થયા? 2 ભાગ થયા. 30°નો 1 ભાગ, અહીંયા પણ 30°નો 2 ભાગ, એટલે 2 ભાગ થાય એટલે 30 અને 30 કેટલો ખૂણો બનશે? 60°નો ખૂણો બનશે, બરાબર છે? તે જ રીતે આપણે વાત કરીએ કે 4 વાગ્યા હોય ત્યારે, બરાબર છે, 4 વાગ્યા ત્યારે ખૂણો કેટલો તમારો બનશે પૂર્ણ સમયમાં? તો 4 વાગ્યા હોય એટલે આપણે કયો લઈશું? કલાક કાંટો અહીંયા હશે અને મિનિટ કાંટો તમારો અહીંયા હશે. તો કેટલા ભાગ થયા 30ના? જુઓ, આ 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ, બરાબર છે, અને આ 4 ભાગ, 4 ભાગ થાય છે, બરાબર છે? એટલે જો 2 અંક વચ્ચે 30નો ખૂણો, અને એવી રીતે 30નો ખૂણો, અને કેટલી વખત આપણે ગણ્યા? 1, 2, 3, 4 ભાગ ગણ્યા, એટલે 30 × 4, એટલે કે તમારે અહીંયા ગુણાકાર કરીશું તો કેટલો જવાબ આવશે? 120. તો જ્યારે 4 વાગ્યા હોય ત્યારે 120°નો તમારે ખૂણો મળશે, બરાબર છે? આ તમે આપણે બધે વાત કરીએ પૂર્ણ સમયની વાત કરી, બરાબર છે? પરંતુ હવે જ્યારે આપણે મિનિટ પણ આપી હોય, બરાબર છે, તો કલાકની વાત કરી, પૂર્ણ સમયની વાત કરી. જ્યારે મિનિટ આપી હોય ત્યારે એવું આ રીતનું તમારે થશે નહીં. કેમ નહીં થાય આપણે જોઈએ. જો ધારો કે આપણે એવું કીધું છે કે 11 અને 20 કેટલો ખૂણો બનશે? 11 કલાક અને 20 મિનિટે કેટલો ખૂણો બનશે? બરાબર છે? તો ધ્યાન આપો મિત્રો, 11 કલાકનું થઈ જાય પણ 20 મિનિટનું તમારે થશે નહીં, બરાબર છે? આના માટે આપણે શું છે, એક સરસ મજાનું સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે, બરાબર છે? માત્ર ને માત્ર 5 જ સેકન્ડમાં જવાબ આવી જાય, બરાબર છે? એ રીતનું સૂત્ર છે, ધ્યાન રાખજો મિત્રો, યાદ રાખી લેવાનું છે તમારું સૂત્ર. સૂત્ર છે 11/2, બરાબર છે, મિનિટ માઇનસ 30 કલાક, બરાબર છે? 11/2 મિનિટ માઇનસ 30 કલાક, બરાબર છે? ધ્યાન રાખો મિત્રો, અહીંયા તમારે મિનિટ મૂકી દેવાની, અહીંયા તમારે કલાક મૂકી દેવાના. અહીંયા કેટલા થશે? 11 છે તો કલાક કેટલા થશે? 11, અને મિનિટ છે, મિનિટ કેટલી થશે? 20. ચલો સૂત્રમાં મૂકીએ, એટલે 11/2 ગુણ્યાકારમાં આ કૌંસ રાખવાનો, બરાબર છે? એટલે તમને ખબર પડે આ ગુણાકારમાં સંખ્યા આવશે. ગુણાકારમાં કેટલા? 20 ઓછાકાર 30 ગુણ્યાકાર કલાક, બરાબર છે? કલાક છે એટલે 11. ચલો અહીંયા છેદ ઉડાડીએ, 30, 20 અને 10 દુ 20 થાય, બરાબર છે? એટલે 2 ગયા, 10 × 11 કરીશું 110, માઇનસ 11 તરી 30, એટલે થશે 330. હવે શું કરશું? 330માંથી આપણે 110 બાદ કરીશું. તો આમ 110માંથી 330 બાદ થાય નહીં, બાદ બાકી ના થાય, પરંતુ આપણે ગણિતની ભાષામાં જોઈએ તો બાદ બાકી આને કરવાની છે. 330 - 110, હવે તારો જવાબ આવશે 220 આવે, બરાબર છે? પરંતુ જો મોટા જોડે છે ને માઇનસની નિશાની છે, માઇનસમાં જવાબ આવશે, પરંતુ માઇનસમાં તમારે ખૂણો લેવાનો નથી. તમારે જે જવાબ આવે, બરાબર છે, આ સૂત્રમાંથી જે પણ જવાબ આવે એ હંમેશા
ધન જ રાખવાનો છે, બરાબર છે, ધન રાખવાનો છે, એટલે આ માઇનસ જતો રહેશે, તમારો જવાબ આવશે 220. એટલે 11 અને 20 વાગે હોય ત્યારે તમારો જવાબ આવશે 220નો ખૂણો બન્યો હોય છે, બરાબર છે. બરાબર છે, તો તમારે ઘરેથી નોટમાં બરાબર છે, 2 પ્રશ્નો જાતે તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. એ છે 1 અને 20 અને બીજું છે 3 અને 40. બરાબર છે, આ પ્રેક્ટિસ માટે છે, જાતે તમારે પ્રયત્ન કરવાનો છે. બરાબર છે, આવી રીતે તમે વધારે વધારે દાખલા ગણશો, બરાબર છે, તો તમને ઝડપથી સંપૂર્ણ આવડી જશે. બરાબર છે, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ મેજિકલ મેથ્સને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.